મહેમદાવાદ શહેર છાપરા રોડ પર આવેલ નોલેજ હાઈસ્કૂલ દ્વારા યોજાઈ ભવ્યથી ભવ્ય ડ્રોઈંગ કોમ્પિટિશન। નોલેજ હાઈસ્કૂલ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મહેમદાવાદ શહેર ખાતે આવેલ બાપુ કાકા સોસાયટી, આસ્થા ગ્રીન્સ હોમ્સ તેમજ રાધેકિશન નવજીવન સોસાયટી તેમજ મહેમદાવાદ પંડ્યાપુરના ચકલામાં શિરડી સાંઈબાબા મંદિર પાસે જેવા વિવિધ વિસ્તારોમાં યોજાઈ હતી ભવ્યથી ભવ્ય ડ્રોઈંગ કોમ્પિટિશન, જેમાં વિવિધ વિસ્તારોમાં થઈને 500 ઉપર નોલેજ સ્કૂલ તેમજ અન્ય શાળાઓના વિદ્યાર્થીઓએ ડ્રોઈંગ કોમ્પિટિશનની અંદર ઉત્સાહભેર ભાગ લીધો હતો। ત્યારે સારું ડ્રોઈંગ કરનાર વિદ્યાર્થીઓને ઇનામ વિતરણ પણ કરવામાં આવશે તેમજ સન્માનપત્ર આપીને સન્માનિત પણ કરવામાં આવશે। શું નામ છે, શું પરિચય છે આપનો? અમે નોલેજ હાઈસ્કૂલ ખેડા મહેમદાવાદ રોડ પર જે આવેલી છે ત્યાંથી અત્યારે હાલમાં મહેમદાવાદના વિવિધ વિસ્તારો જેમ કે અત્યારે અહીંયા પંડ્યાપોળ છે, આસ્થા હોમ્સ છે, નવજીવન સોસાયટી વગેરે 4-5 વિસ્તારોની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ ડ્રોઈંગ કોમ્પિટિશનનું આયોજન કરેલું છે, જેથી કરીને ભણવાની સાથે સાથે છોકરાઓમાં અધર એક્ટિવિટીઝ જેમ કે ડ્રોઈંગ છે વગેરે એનું પણ વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જાગે અને એમના પણ વિદ્યાર્થીઓ આગળ વધે। માત્ર નોલેજ હાઈસ્કૂલ નહીં, બીજી બધી શાળાઓ પણ આની અંદર ભાગ લઈ અને પોતાના વિદ્યાર્થીઓની કળાને આગળ વધારે એ હેતુથી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવેલું। દર વર્ષે આ પ્રકારની પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે, જે પૈકીના ભાગરૂપે આજે અહીંયા પંડ્યાપોળ વગેરે વિવિધ વિસ્તારોમાં દરેક વિસ્તારમાં લગભગ 100ની આસપાસ સંખ્યામાં છોકરાઓ ભેગા થયા, તો આશરે 500થી ઉપરાંત વધુ વિદ્યાર્થીઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો। સ્પર્ધાના અંતે દરેક વિદ્યાર્થીઓને નાસ્તાના આયોજન સાથે ઇનામ વિતરણ પણ કરવામાં આવ્યું હતું અને આ ઉપરાંત જે વિદ્યાર્થીઓનું ચિત્ર સારું હશે એ પ્રમાણે એમને ઇનામ પણ આગળ નંબર આપીને એ પ્રમાણે આપવામાં આવશે। તો આ રીતે દર વર્ષની જેમ વિવિધ પ્રવૃત્તિઓ દ્વારા છોકરાઓનો ઉત્સાહ વધે એ હેતુસર આ પ્રવૃત્તિ કરવામાં આવી હતી, જેમાં હાલમાં પંડ્યાપોળ વિસ્તારમાં સાંઈબાબા મંદિર પાસે વિરાંગભાઈ મહેતા વગેરેના સહયોગથી ખૂબ જ સારી રીતે આયોજન થયેલું છે। તો આ રીતે નોલેજ હાઈસ્કૂલ દ્વારા ચલાવવામાં આવતી આ રીતની વિવિધ પ્રવૃત્તિઓમાં વિદ્યાર્થીઓ ઉત્સાહ સાથે ભાગ લે અને એમનું ભવિષ્ય સુધારે એ હેતુથી આ પ્રવૃત્તિ હતી।